તો જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અને જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત. તો આજના ગુજરાત સ્થાપના દિનની વિશેષ રજૂઆતમાં હું શિવમ આપ સૌનું સ્વાગત કરું છું. આપનું નિર્માણ ન્યૂઝમાં ખાસ સ્વાગત છે. આજે છે ગુજરાતનો સ્થાપના દિવસ, 62મો ગુજરાતનો સ્થાપના દિવસ. અને આજે વાત કરીશું આપણે ગુજરાત વિશે કે 1960માં જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ અને ત્યારથી 1900 જે રીતે વાત કરીએ 2022 સુધી જે 62 વર્ષ જે ગુજરાતને થયા છે, 62 વર્ષમાં ગુજરાત કેટલું બદલાયું છે, ગુજરાતની શરૂઆતથી લઈને આપણે વાત કરીશું. 1 મેના રોજ 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ. સાથે જ આ વખતની જે ઉજવણી છે તે પાટણમાં થવાની છે. આ વખતની જે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી છે, સૌપ્રથમ ઇતિહાસની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મહારાષ્ટ્રનો એક ભાગ હતો આપણો ગુજરાત, અને ત્યારબાદ છે તે કેવી રીતે આ સમગ્ર ગુજરાતની સ્થાપના થઈ, કોનો મહત્વનો રોલ હતો, જમા ઇન્દુલાલ યાજ્ઞિકની આપણે વાત કરીશું. તમામ વાત આજે આપણે આ કાર્યક્રમમાં કરવાના છીએ. આપણી સાથે અત્યારે ગુજરાત વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે લેખક અને સાહિત્યકાર ડૉક્ટર રિઝવાન કાદરી આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો નિર્માણ ન્યૂઝમાં. અને રિઝવાનજી, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે, તો સૌથી પહેલાં ગુજરાતની યશગાથા, ગુજરાત વિશે આપ શું કહેવા માગશો? સૌથી પહેલી આપની પ્રતિક્રિયા ગુજરાતને લઈને, આજે 62મો સ્થાપના દિવસ છે તેને લઈને. આપે સાચી વાત કરી કે જ્યાં જ્યાં વસે એક ગુજરાત ત્યાં ત્યાં સદા ગુજરાત. આજે દુનિયાનો કોઈ ભૂભાગ બાકી નહીં હોય કે જ્યાં ગુજરાતીઓ વસ્યા નથી. માત્ર વસ્યા નથી, પણ એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને ત્યાં પણ એમણે દાનની સરવાણી વહાવી છે. અત્યારે યુક્રેનની આ કટોકટીની પરિસ્થિતિની અંદર ત્યાંથી જે રેસ્ક્યુ થનારા લોકો હતા, એમાં ભારતના લોકો તો હતા, વિદ્યાર્થીઓ હતા, પણ અન્ય દેશના લોકો હતા. એ બધાને જો સૌથી વધારે મદદરૂપ થયા હોય તો એ ગુજરાતના લોકો હતા. યુરોપના વિવિધ ભાગોમાં વસનારા ગુજરાતી લોકો બહુ મોટી સંખ્યામાં આજે દેશની અંદર તો ચારે બાજુ વસ્યા છે, પણ દુનિયાનો કોઈ ખૂણો બાકી નહીં હોય જ્યાં આપણા ગુજરાતના લોકો વસતા ન હોય. અને એ બધાને જોડતો એક પરિબળ હોય, એક ચાલક બળ હોય, એ બધાને જોડતો એક સેતુ હોય, એ છે એક સમાન ભાષા ગુજરાતી. અને એ ગુજરાતી ભાષાને કારણે બધા લોકો જોડાતા હોય છે. નર્મદે ગુજરાતની અસ્મિતાનું પહેલવેલું ગાન ગરવી ગુજરાત ગાયું, અને એમણે જે ગુજરાતની પરિકલ્પના કરી હતી, ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાલી માત, તો આખો એમણે જે એરિયા કલ્પ્યો હતો એ ગુજરાત એ સાકાર થયું. અને એ ગુજરાત રાજ્યનું એક સ્વપ્ન હતું. મૂળ જોવા જઈએ એના મૂળિયા તો 1921ની સાલમાં 1920માં જ્યારે નાગપુર મહાસભામાં એવું નક્કી થયું કે આઝાદીના સંગ્રામમાં ગામડા સુધી, લોકો સુધી બહુ મોટી સંખ્યામાં પહોંચી શકાય, એને માટે માળખાકીય સુવિધા હોવી જોઈએ. અને પછી બોમ્બે પ્રેસિડેન્સીની અંદર પણ ડિવિઝન્સ કરવામાં આવ્યા અને એ રીતના ગુજરાત પ્રાંતિક સમિતિનો ઉદ્ભવ થયો. તમને થશે કે આ ગુજરાત પ્રાંતિક સમિતિ કેવી સમિતિ હતી? માત્ર રાજકીય એક્ટિવિટી કરવાની નહીં, પણ એની સાથે સાથે પેરેલલ ગુજરાત સેવા સમિતિ પણ રચવામાં આવી હતી. અને સરદાર વલ્લભભાઈ પટેલ એના પહેલવેલા અધ્યક્ષ થયા, અને દાદા સાહેબ માવલંકર છે, ઇન્દુલાલ યાજ્ઞિક છે, એના મહામંત્રી થયા. એનો ઉદ્દેશ, એના એમ્સ, ઓબ્જેક્ટ તમે જોશો તો એના બંધારણનો મુસદ્દો ઘડનારા સ્વયં મહાત્મા ગાંધી હતા. પણ ગુજરાત સેવા સમિતિનું માધ્યમ શું હતું કે રોગચાળો ફાટી નીકળે, કુદરતી હોનારત થાય, પૂર, અતિવૃષ્ટિ જેવી કોઈ કુદરતી આપત્તિ આવે, ત્યારે એની સાથે જોડાયેલા સભ્યોએ મદદરૂપ થવાનું, લોકોને મદદ કરવાની, અને પછી જુદા જુદા પ્રસંગોએ સરદાર સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકીય પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક અને આ લોકોત્કર્ષની પ્રવૃત્તિઓ પણ મોટા પાયા પર કરવામાં આવી. સમય વીતતો ગયો, આઝાદીના સંગ્રામ પોતાની ચરમસીમા પર જવા લાગ્યું, અને છેલ્લો હિન્દ છોડો આંદોલન જ્યારે ચાલ્યું, એ સ્વયંભૂ આંદોલન. અને એ સ્વયંભૂ આંદોલનની અંદર તમે જોશો
વિદ્યાર્થીઓ યુવાનો મોટી સંખ્યામાં નીકળી પડ્યા હતા. અંગ્રેજો ચાલ્યા જાઓ, અંગ્રેજો હિંદ છોડો અને દેશ આઝાદ. 1947 ની 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો ત્યારે યુવાનોએ જે જુસ્સો બતાવ્યો, અને એવો જ જુસ્સો પછી તમે જોશો તો મહાગુજરાત ચળવળ વખતે પણ યુવાનોએ બતાવ્યો. હજુ બહુ લાંબો સમય નથી થયો, દેશ આઝાદ થયે માંડ 9 વર્ષ થયા છે, અને 9 વર્ષની અંદર ફરી પાછા એ યુવાનો નીકળી પડ્યા છે. કારણ જ્યારે રાજ્યના વિભાજનની વાતો થવા લાગી હતી, અને પછી એ જ પ્રમાણે ગુજરાતમાં જે મુવમેન્ટ થઈ એવી જ મુવમેન્ટ મહારાષ્ટ્રમાં પણ થવા લાગી હતી. અને મુંબઈને મોટા ભાગે ડેવલપ કરવામાં ગુજરાતના લોકોની બહુ મોટી ભૂમિકા હતી. આજે પણ ગુજરાતના લોકો બહુ મોટી માત્રામાં મુંબઈમાં વસે છે, પણ એ મુંબઈના ડેવલપમેન્ટમાં આર્થિક દેશની રાજધાની બનાવવામાં ગુજરાતના લોકોની બહુ મોટી ભૂમિકા છે. મુંબઈની અંદર જે દાનની સરવાણી વહી છે એની અંદર ગુજરાતના લોકોએ બહુ મબલક ફાળો આપ્યો છે, અને એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. એ રીતના 9મી ઓગસ્ટ 1942ના રોજ યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ નીકળી પડ્યા હતા, અને એ સમયે પણ એનું એપિસેન્ટર એ ગુજરાત કોલેજ જ રહેતી. ગુજરાત કોલેજ તમે જો ગુજરાતની અસ્મિતાની એક આગવી પહેચાન છે, અને ગુજરાતની એક આઈડેન્ટિટી, સેલ્ફ આઈડેન્ટિટી, ગુજરાતની અસ્મિતા એટલે શું? ગુજરાતની પોતાની ઓળખ ભાષાથી છે, એના ફૂડ કલ્ચરથી છે, મદદરૂપ થવાની ભાવના છે, સ્વમાન, સ્વાભિમાન, આત્મસન્માન, સહકાર અને સાહસ માટે ગુજરાતીઓ ખૂબ જાણીતા છે. કરકસર્યા છે, વ્યવહારુ છે, દરેક વસ્તુમાં નફા નુકસાનનો વિચાર ચોક્કસ કરે, પણ મદદરૂપ થવાની જ્યારે ભાવના હોય ત્યારે ગુજરાતીઓ સૌથી આગળ આવતા હોય છે. અને પછી આ આંદોલન શરૂ થયું, સ્વયંભૂ આંદોલન. તો એને કોઈ નેતૃત્વ નહોતું, યુવાનો પોતાની રીતે જ પોતાની આગવી રીતે નીકળી પડ્યા હતા. લો કોલેજથી વિદ્યાર્થીઓનો સરઘસ નીકળ્યો, અને એ ગુજરાત કોલેજના સરઘસ સાથે જોડાયો. એ સરઘસ મોટો થયો. આજે જે એલિઝબ્રેથ પોલીસ સ્ટેશન છે ત્યાં એ સરઘસ પહોંચ્યો ત્યારે રામાનંદ કોલેજ, જે આજે HK કોલેજ તરીકે ઓળખાય છે, એના વિદ્યાર્થીઓ આ સરઘસમાં ભળ્યા. લોખંડનો લકડીયો પુલ એલિઝબ્રિજ પાર કરીને એ લોકો જ્યારે વિક્ટોરિયા ગાર્ડન, જેને આજે ટિળકબાગ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાં પહોંચ્યા ત્યારે સામેથી બીજા સરઘસો સ્વયંભૂ રીતે રાયપુર, ખાડિયા, બીજા વિસ્તારોમાંથી સરઘસો યુવાનોના આવતા જ હતા. ગાંધી રોડથી પણ સરઘસો આવતા હતા, અને બધા સરઘસો સામ સામે ભેગા હતા, અને જબરજસ્ત ઉશ્કેરાટ હતો. લેકે રહેંગે મહાગુજરાત, લેકે રહેંગે મહાગુજરાતની માંગણી સાથે સામ સામે સરઘસો એકબીજાને આમ પડકારતા હોય એવી રીતે સૂત્રોચ્ચાર કરતા હતા. અને પછી એ લોકો ભેગા થયા, અને ભેગા થઈને ગુજરાત ક્લબથી આગળ વધ્યા. જૂનું કોંગ્રેસ ભવન હતું ત્યાં પહોંચ્યા, અને એ લોકો માંગણી કરી રહ્યા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ક્યાંક કોઈ કાંકરી ચાળો થયો હોય કે એવી ઘટના ઘટી હોય એવું એ સમયના ખાસ કોઈ સાધનોમાં નોંધાયો નથી. અનેક લોકો સાથે સંવાદ કર્યો છે, એમાં પણ ક્યાંય જોવા મળ્યું નથી. અને યુવાનો સૂત્રોચ્ચાર કરતા હતા, વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા હતા, અને અચાનક જ કોંગ્રેસ હાઉસની અંદરથી ગોળીબાર, અને પૂનમચંદ નામના એક યુવાનની ખોપડી ઉડી, અને એને કારણે એકદમ વાતાવરણમાં તંગદિલી થઈ, અને એક પછી એક 8 યુવાનો શહીદ થયા. હવે આ ઘટના એક નાનકડી ઘટના છે, પણ એ ઘટનાએ એક ટર્નિંગ પોઈન્ટ લીધો. મોરારજી દેસાઈએ એક પોતાનું સ્ટેટમેન્ટ જે આપ્યું હતું કે ભાઈ જે તોફાન કરે એને ગોળી વાગે. કઈ ગોળી પર કોઈના નામ કે સરનામા લખેલા નથી હોતા, પણ પાછળથી આ અંગે ઘણી મોટી કિંમત પણ ચૂકવવી પડી હતી. આ યુવાનો અને વિદ્યાર્થીઓનું આંદોલન આ ગોળીબારને કારણે બહુ વિસ્ફોટક થયું, અને ગુજરાતનો ખૂણે ખૂણો લેકે રહેંગે મહાગુજરાતની માંગણી સાથે આખો ચારે બાજુ આ આંદોલન પ્રસરી. પણ આ આંદોલનને સુવ્યવસ્થિત લીડ કરવા માટે, નેતૃત્વ આપવા માટે કોઈ નેતાની પણ જરૂર હતી. ઔદિત્યની વાડી સારંગપુર દોલતખાનામાં ત્યાં 1000 આગેવાનો, અગ્રેસરો, યુવાનો, એના પ્રતિનિધિઓ વગેરે ભેગા થયા. અને પછી ગાંધી યુગ પહેલાના
યુવા નેતા, તમને આશ્ચર્ય થશે, આ હિન્દુ ચાચા પણ ગુજરાત કોલેજના જ વિદ્યાર્થી હતા. જી. એ આવ્યા. હમ. ઇન્દુલાલ યાજ્ઞિક એવા વ્યક્તિ હતા કે એની કોઈ સત્તાની લાલસા હતી જ નહીં. હમ. ગાંધીજી સરદાર સાથે કેટલાક વૈચારિક મતભેદને કારણે પછી એમણે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સને છોડીને બીજા ક્ષેત્રોમાં પણ ઝંપલાવી દીધું. ઇન્દુલાલ યાજ્ઞિકે તો 3 જેટલી ફિલ્મો પણ બનાવી. હમ. પણ 1915માં જયારે બાપુ આવ્યા દક્ષિણ આફ્રિકાથી, ત્યારે એમનો સન્માનનો કાર્યક્રમ ગોઠવનારા ઇન્દુલાલ યાજ્ઞિક પણ, અને પોતાના સારા વાચકો સાથેના 4 વર્ષથી સતત ચાલતા અખબાર નવજીવન અને સત્ય અને યંગ ઇન્ડિયા એ ઇન્દુલાલ યાજ્ઞિકે બાપુને સોંપ્યા હતા. અને ગાંધીજીએ એક નવા આખા પત્રકારત્વને નેશનલિસ્ટ સ્કોપ આપ્યો હતો, અને ગાંધી યુગીને એક પત્રકારત્વ નવજીવન અને યંગ ઇન્ડિયા સાપ્તાહિકથી શરૂ થયું. હવે ઇન્દુલાલ યાજ્ઞિક આ મેદાનમાં આવ્યા અને આખી ચળવળનું રૂપ બદલાયું, અને મોટા પાયા પર બુદ્ધિજીવીઓ, પ્રોફેસરો, વકીલો, બીજા વેપારી મહામંડળો અને ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ થી લઈને બધાએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો. અને પછી ખાંભી સત્યાગ્રહ, જે જગ્યાએ આ યુવાનો શહીદ થયા હતા, એમની યાદમાં એક એનું મેમોરિયલ સ્મારક બનાવવાનું નક્કી થયું. સરકારે એક નકલી સ્મારક આજના વિક્ટોરિયા ગાર્ડનમાં બનાવીને મૂકી દીધું હતું. પણ ઇન્દુલાલની માંગણી એ જ હતી કે જે સ્થળે આજે જ્યાં લાલ દરવાજા જે સ્મારક છે, એ સ્મારક નો ખરો શ્રેય એ ઇન્દુ ચાચાના ખાંભી સત્યાગ્રહને જ જતો હોય છે. સતત સત્યાગ્રહ ચાલ્યો, જેલો મોટા પાયા પર છલકાવી દેવામાં આવી. નાના નાના બાળકો સાથે બહેનોએ પણ આ સત્યાગ્રહમાં ભાગ લઈને જેલ યાત્રા કરી હતી. અને પછી આ એજિટેશન મોટા પાયા પર શરૂ થયો અને આખરે સ્વીકારવામાં આવ્યો. અને ઇન્દુલાલનો કરિશ્માઈ ચહેરો કેવો હતો કે નહેરુ જેવા દિગ્ગજ નેતા, આમ એની સભામાં તો લાખો લોકો આવે, પણ ઇન્દુલાલના એલાન પર અને સ્વયંભૂ રીતે લોકો ચાચાની વાત માનતા હતા. અને એ તો નિસ્પૃહી નેતા હતા. અને જવાહરલાલ નહેરુની સભાની અંદર માંડ ગણ્યા ગાંઠ્યા એ પણ પકડીને લાવેલા લોકો જ હતા. જ્યારે ઇન્દુલાલની સભાની અંદર તો જાણે જન સૈલાબ હોય, આમ લોકોનો ઘોડાપૂર આવતું હોય એમ લોકો આવતા હતા. સ્વયંભૂ રીતે રિક્ષાવાળાને કહો કે મારે ચાચાની સભામાં જવું છે, ચાલો બેસી જાઓ, અને રિક્ષાની અંદર હકડેઠક બધા લોકો બેસીને ઇન્દુ ચાચાની સભામાં જતા. અને પછી ઇન્દુલાલ પોતાનું આંદોલનને વધુ વેગવંતું કર્યું. ગુજરાતનું સ્વપ્ન સાકાર થયું. પણ ઇન્દુલાલ તો એ જ કર્મમાન માનનારા વ્યક્તિ, એમનો ધ્યેય પૂરો થયો અને એ મહાગુજરાત જનતા પરિષદ થી મુક્ત થઈને પોતાના નૈનપુર આશ્રમમાં પાછા જતા રહ્યા. પણ એમણે ધાર્યું હોત તો હું ચોક્કસ માનું છું કે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી થઈ શક્યો હતો. પણ એમને કોઈ સત્તાની ખેવના કે ઝંખના ક્યાંય પણ. એમનો ધ્યેય હતો કે યુવાનોને સારી રીતે લીડ કરવા અને ગુજરાતની જે વાત છે, ગુજરાતની જે માંગણી છે, ગુજરાતનું જે સ્વપ્ન છે, એને સાકાર કરવું. અને આ રીતના મહાગુજરાતનું આંદોલન પૂર્ણ થયું. અને 1 મે 1960 રોજ એ જ હૃદયકુંજ પાસે રવિશંકર મહારાજ, જેને માટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ બહુ સરસ પુસ્તક લખ્યું છે, માણસાઈના દીવા, પોતાની જાત ઘસીને એ લોકોને મદદરૂપ થતા હતા. એમના કરકમલોથી આ રાજ્યનો શુભારંભ થયો. અને ડોક્ટર જીવરાજ જી ચોક્કસથી રવિશંકર મહારાજે ઉદ્ઘાટન કર્યું. અને ઇન્દુલાલ યાજ્ઞિકને આપણે ચોક્કસથી હંમેશા યાદ કરતા જ રહેવા જોઈએ, કારણ કે ગુજરાત મહાગુજરાત આંદોલન, તેમાં પણ એમનો ખૂબ મહત્વનો ભાગ હતો. આપણે ઇતિહાસ આખો જાણ્યો કે ગુજરાતની સ્થાપના કેવી રીતે થઈ, ઘણા બધા શહીદી પણ વોરી છે આપણે યુવાનોની, જે પ્રકારે તમે વાત કરી. સીમાંકનની આપણે વાત કરીએ રિઝવાનજી, તો સીમાંકન કેવી રીતે નક્કી થયું? કારણ કે મુંબઈની એક તરફ વાત કરીએ અને આ સિવાય ડાંગ અને સાપુતારાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભળવાનું હતું, પછી ગુજરાતમાં આવ્યું. તો સીમાંકન કેવી રીતે એનું નક્કી કરવામાં આવ્યું? માઉન્ટ આબુ પણ ગુજરાતની સાથે જોડાય એવી ગુજરાતીઓની માંગણી હતી. આપ જોશો સિરોહી સ્ટેટની સાથે ગુજરાતીઓનો ખૂબ મોટો નાતો રહ્યો છે. આજે પણ માઉન્ટ આબુ જનારા મોટા ભાગના સહેલાણીઓ
હું કદાચ અતિશયોક્તિ ભરેલું કહેતો હોઉં તો કે લગભગ 80% સહેલાણીઓ તો ગુજરાતીઓ જ છે. પણ આ સાપુતારાની પણ એ જ પ્રમાણે માંગણી હતી અને ઘણા સમયથી એને માટે પણ બહુ સંઘર્ષ થયો હતો. નાસિકનો કેટલોક ભાગ પણ આની સાથે જોડાવા માંગતો હતો. અને આખરે સાપુતારા કારણ એમનું લોકોનું જે કલ્ચર છે, ભાષા, બોલી વગેરે ગુજરાત સાથે ઘણી બધી હળતી મળતી હતી. એમની રીત રિવાજ, ખાણીપીણી, રહેણી કરણી એ ગુજરાત સાથે વધારે આકર્ષણ છે. ભલે એના પર મહારાષ્ટ્રની ચોક્કસ તમને છાંટ જોવા મળે, અસર જોવા મળે, કારણ ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે ઓતપ્રોત થયેલા છે. પણ આખરે આ જે માંગણી હતી એ સ્વીકારવામાં આવી અને મુંબઈ એ પછી મહારાષ્ટ્ર સાથે ભળી ગયો. પણ જે રીતના ગુજરાતીઓ સાથે મહારાષ્ટ્રમાં પણ એટલે મુંબઈમાં ખાસ કરીને એક અન્યાયની લાગણી થતી હતી અને એને કારણે આખી મુવમેન્ટનો ગેરઅપ છે. અમે ઘણો બધો જોવા જાણવાનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે અમારું આખું રિસર્ચ અધૂરું રહી ગયું હતું. જ્યારે 8મી ઓગસ્ટ 1956 ના રોજ જ્યારે ગોળીબાર થયો એ અંગેનો કોટવાલ પંચ પણ એક તપાસ પંચ નીમવામાં આવ્યું હતું. એનો અહેવાલ શોધવાની બહુ કોશિશ કરી. મુંબઈની અંદર સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ સાહેબ એક પોતે પુસ્તક લખતા હતા, એમાં હું આસિસ્ટ કરતો હતો અને પછી અમે બંને મળીને એ કામ કરતા હતા. અમે સાથે મળીને પણ એ બધું શોધવાની કોશિશ કરી પણ અમને મળી શક્યું નહોતું. પણ ઘણું બધું આજે પણ એવું છે કે મોરારજીભાઈનું જે પોતાનું જે કલેક્શન છે એ કલેક્શનની અંદર પણ ઘણી બધી એવી વિગતો છે જે ઘણી બધી અજાણી છે. એટલે વાસ્તવિકતામાં શું થતું હતું એના કોરસ્પોન્ડન્સ, એના પત્ર વ્યવહારમાં જોશો તો ખ્યાલ આવશે કે કેવી રીતે આ રાજ્ય બન્યું છે. અને કારણ ઘણા બધા ખાનગી પત્ર વ્યવહારો પણ થતા હોય છે, ઘણા બધા કોમ્યુનિકેશન એવા થતા હોય છે જેની સામાન્ય જનતા સુધી વિગતો નથી. પણ જ્યારે એનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે. મોરારજીભાઈ ની વાત કરી એની સાથે સાથે મારે એક ખાસ કહેવું જોઈએ કે ઇન્દુલાલ યાજ્ઞિકનું પણ ઘણું બધું કલેક્શન દિલ્હીના નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીમાં સંગ્રહિત છે. એની અંદર મહાગુજરાત જનતા પરિષદ અંગેના પણ કેટલાક પેપર્સ છે જે મેં નજરે જોયા છે. એનો જે ઠરાવ અંગેનો ચોપડો, એમાં કેવા રેઝોલ્યુશન્સ થયા હતા, કેવી રીતે આ આખા આંદોલનને લીડ કરવામાં આવ્યું હતું, કોણ કોણ જોડાયેલા હતા, કયા ક્ષેત્રના લોકો હતા, એ પણ એના પરથી વધુ સ્પષ્ટ થતું હોય છે. એટલે 62 વર્ષ ગુજરાત રાજ્યની રચનાને થયા છે તો આપણે એ પણ જોવું જોઈએ કે 1 મે 1960 ના રોજ ગુજરાત કેવું, ગુજરાતમાં કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, ગુજરાતની પરિસ્થિતિ કેવી, વીજળીની પરિસ્થિતિ આગળનો કેવી. મારો એ જ સવાલ હતો કે સમય આપણે ઓછો છે, કારણ કે ગુજરાતની વાત કરવા જઈશું તો સમય એટલો જ ઓછો પડશે આપણને. અત્યારે આપણે એ રીતે વાત કરવાની છે. આપણે આગળ વાત કરી 1960થી શરૂઆત કરી, તો શરૂઆતના દિવસો ગુજરાતના કહેવાતા શરૂઆતના વર્ષો જીવરાજ મહેતાથી લઈને પ્રથમ મુખ્યમંત્રી ત્યાંથી લઈને અત્યારે 2022 સુધી કેવી રીતનો બદલાવ શરૂઆતના દિવસો અને ત્યારબાદ કેવી રીતે ગુજરાત છે તે આગળ વધતું ગયું ને અત્યારે વિશ્વ લેવલે પણ એ ગુજરાતની એક અલગ નામના આપણે આજે પણ જોઈએ છીએ, તો કેવી રીતે તમે એને વર્ણવશો? ગુજરાત તો હંમેશા આગળ પડતું રાજ્ય હતું જ. ગુજરાતના સાહસવીરોએ દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. સદીઓથી આફ્રિકા, યુરોપ અને અમેરિકાની અંદર ગુજરાતના લોકો તો ગયેલા છે. પણ ગુજરાત જેટલો વિકાસ કરતું હતું એ ધીમે ધીમે વિકાસ 1960 પછી મોટા પાયા પર થવા લાગ્યો. રણછોડલાલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સ્થાપી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી અને પછી ગુજરાતની અંદર જે નવા નવા ઉદ્યોગો થયા. 1960માં ગુજરાતમાં કેટલા રસ્તા હતા, આજે કેટલા રસ્તા છે, એ રસ્તા કેવા થયા છે અને એ રસ્તાઓને કારણે કેવું ડેવલપમેન્ટ થયું છે. બળદ વિનાની ગાડી, આગની ગાડી, ચુચુક ગાડી એ જ્યારે અમદાવાદથી સુરત શરૂ થઈ ત્યારે કેવી પરિસ્થિતિ હતી અને એને કારણે શું ચેન્જ આવ્યો, ટેક્સટાઇલને કેવો વેગ મળ્યો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કેવો વેગ મળ્યો. અને પછી ના વર્ષે સુરતથી મુંબઈ ટ્રેન શરૂ થઈ અને એને કારણે વિકાસની ગતિ કેવી વધી. અમદાવાદથી પહેલું વિમાન ઉડ્યું અને પછી આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ થવાને કારણે આજે અમદાવાદથી લગભગ દુનિયાના કોઈ પણ
પુણે જવું હોય તો સરળતા એકદમ થઈ ગઈ છે. અને કેટલા બધા વિમાનો આજે અમદાવાદથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઉડવા લાગી છે. અને એને કારણે શું ડેવલપમેન્ટ થયું છે? અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વપ્નદ્રષ્ટા ગુજરાતને માટે જેમણે ખૂબ આગળ પડતું કામ કર્યું છે એ નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી થયા પછી તમે જુઓ કેટલા બધા રાષ્ટ્ર અધ્યક્ષો, પ્રધાનમંત્રીઓ એ સીધા હવે ગુજરાત આવવા લાગે છે. ગુજરાતના ઉદ્યોગ ધંધા, નાના નાના ઉદ્યોગ ધંધા પણ એવા થયા. સમયની સાથે એ લોકોએ સતત પોતાની જાતને ચેન્જ કરતા રહ્યા, એમાં ડાયવર્સિફિકેશન કરતા રહ્યા અને એને કારણે કેવું પરિવર્તન આવ્યું છે. આજે દવાના ક્ષેત્રે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાતે બહુ જબરજસ્ત હરણફાળ પાડ્યું છે. એ જ રીતના તમે જોઈ શકો છો કે વાહન વ્યવહારના ક્ષેત્રે, એના મોટરના ક્ષેત્રે પણ કેવા નાના પાયા પર, એટલે નાના ઉદ્યોગો છે પણ એ લોકો ખૂબ જ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. હીરા બજાર કેટલું મોટું ડેવલપ થયું અને નવા નવા સમયની સાથે ઉદ્યોગોની અંદર ડાયવર્ઝન થવાને કારણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના હબ તરીકે ગુજરાત આગળ પડતું આવ્યું છે. અને હવે તો શું થયું છે, મેડિકલ ટુરિઝમના ક્ષેત્રે પણ ગુજરાત આગળ વધ્યું છે. રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે તમે જોશો તો જબરજસ્ત ડેવલપમેન્ટ ચોક્કસ જોવા મળે છે. એજ્યુકેશન, પહેલા કેટલી સ્કૂલો હતી, કેટલી કોલેજો હતી, કેટલી યુનિવર્સિટીઓ હતી, આજે કેટલી સંખ્યા એની થઈ ગઈ છે. એન્જિનિયરિંગ કોલેજો કેટલી હતી અને આજે કેટલી બધી. હવે તો ગિફ્ટ સિટી જેવા મોટા ડેવલપમેન્ટને કારણે, અને એક કલ્પના હતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, આજે સાકાર થયું છે. પહેલા ખંભાતથી દરિયાનું પાણી અમદાવાદ લઈને અમદાવાદનું બંદરીય નગર તરીકે વિકાસ કરવાની એક યોજના કાગળ પર, પણ એ યોજના કેટલેક અંશે આગળ વધી રહી છે અને ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યું છે. બુલેટ ટ્રેન આવશે, મેટ્રો થોડા દિવસોમાં ફૂલ ફ્લેગ શરૂ થશે, તો એની અસર શું થશે? અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે એનો જે વિકાસ છે, ગુજરાત રાજ્યની રચના સમયે જ ગુજરાતનું એક પાટનગર ગાંધીજીના નામ સાથે જોડાય એવી સ્પષ્ટ યોજના આપણને પહેલા જ દિવસે આ જે સોવેનિયર પબ્લિશ થયો હતો 1 મે 1960, એમાં જોવા મળે છે. પછીના વર્ષે, 1 વર્ષ પછી ગાંધીનગર કેવી રીતે ડેવલપ થશે એની આખી કાર્ય યોજના નકશા સાથે બતાવેલી છે. પણ આજે ડેવલપમેન્ટ કેવું છે કે ગાંધીનગરથી અમદાવાદ તરફ આખો વિકાસની યાત્રા ચાલી રહી છે અને કદાચ 1 વર્ષમાં ગાંધીનગર અને અમદાવાદ એની વચ્ચે આખો વિકાસ એવો થઈ જશે કે ક્યાંય તમને કોઈ ખેતરો જોવા મળશે નહીં અને ટ્વિન સિટી બંને જાણે બની જશે એવી પરિસ્થિતિ. જી જી રિઝવાનજી, અંતિમ સવાલ આપને કે સવાલ નહીં પણ જે ગુજરાતની જનતા છે, દેશમાં વિદેશમાં બધી જગ્યાએ ગુજરાતીઓ છે, તે અત્યારે એક હર્ષની લાગણી અનુભવી રહ્યા છે ગુજરાતી તરીકે. તમામ ગુજરાતીઓને આપ શું કહેવા માગશો? આપનો સંદેશ તમામ ગુજરાતી માટે અને લેખક તરીકે ગુજરાત માટે 1-2 લાઈન આપના તરફથી. કોની કોની છે ગુજરાત, તેની તેની છે ગુજરાત, પછી હોય ગમે તે જાત, પ્રેમ શૌર્યને કરે અર્પણ, તે સૌની છે ગુજરાત. આપણે ગુજરાતી તરીકે આપણી પોતાની માતૃભાષા ગૌરવ સાથે બોલીએ, આપણા બાળકોને આપણા જે ગુજરાતી તરીકેના સંસ્કારો છે એ સંસ્કારોનું સતત સિંચન કરીએ. આપણા પર બીજી સંસ્કૃતિ થોપી ન શકાય એ વાત સાચી છે, પણ ગુજરાતી તરીકે આપણે આપણા સંસ્કારોને મૂળભૂત જાળવી રાખીએ. આપણી આઈડેન્ટિટી છે એ જ ગુજરાત છે અને એ જ ગુજરાતનું ગૌરવ. એટલે જ વિનોદ જોશીની એ લાઈન યાદ આવે છે, એ જ વાતથી ગજગજી ઉઠે છે આપણી છાતી, હું ને મારી ભાષા બંને ગુજરાતી. તો રિઝવાન કાદરીજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ગુજરાત વિશે આ એક વાત, ઇતિહાસની વાત અને ગુજરાતીઓ માટેની આ તમામ વાત આપે દર્શકો સાથે કરી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ગુજરાતની આપણે વાત કરી. આજે ગુજરાતનો 62મો સ્થાપના દિવસ છે. ઘણી બધી વાતો આપણે કરી ગુજરાતને લઈને વાતો કરવા બેસીએ તો સમય ચોક્કસથી એક ખૂટે તેવો છે. એટલી બધી વાતો ગુજરાતની છે, પરંતુ આટલા નાનકડા સમયમાં જેટલી જે ઇતિહાસને લઈને અને ગુજરાતને લઈને જેટલી વાતો છે તે અમે આપની સાથે કરીને અંતમાં 2 લાઈન જે કહીએ ગુજરાત માટે, તો કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું, નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું, વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું, હા
હું ગુજરાત છું. ગુજરાત આ 3 લાઇનમાં બધું જ ગુજરાત છે. આપણે કહેવા માંગીએ તો બધું જ આમાં આવી જાય છે. તો અત્યારની આ ખાસ રજૂઆત ગુજરાત સ્થાપના દિવસની નિર્માણ ન્યૂઝની અહીંયા જ સમાપ્ત થાય છે. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.